પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. પ્રેરિતોનો કૃત્યો તેનો 12મો અધ્યાય 5મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. મંડળી કેમ પિત્તરને માટે આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી? કેમ કે બીજી કલમમાં લખેલું છે, તેણે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નંખાવ્યો. જે હેરોદ રાજા છે, એ હેરોદ રાજાએ પ્રભુના શિષ્ય છે યાકૂબ, એને બિંદાસથી તલવારની ધારથી મારી નંખાવ્યો. યહૂદીઓને એ વાત ગમે છે. મેં મારી નંખાવ્યો ત્યારે યહૂદીઓ ખુશ થઈ ગયા. અને ભલે પેલા દબાયેલા લોકો છે એ લોકોને કંઈ પ્રોબ્લેમ નથી. દબાયેલા લોકો છે એ લોકો ભલે ને દબાયેલા હોય, વાંધો ઉઠાવી શકે ને. એ લોકો કેટલા છે? બહુ ઓછા છે. એ લોકો મને શું હરાવી શકવાના? એ લોકો મારી સામે શું ફરિયાદ લઈને આવવાના? એટલે બિંદાસથી આ યાકૂબને મારી નંખાવ્યો. હજુ બીજાને પકડો. અને યહૂદીઓને તો આ વાત ગમે છે. એટલે એણે શું કર્યું કે પિત્તરને પકડ્યો. હવે આ સિમ્પલ વ્યક્તિ નહીં, પરંતુ આગેવાનને પકડો. ઓર વધારે ખુશ થઈ જશે યહૂદી લોકો. યહૂદીઓને ખુશ કરવાને માટે એણે પિત્તરને પકડ્યો. પણ આ બાજુ જે મંડળી છે, એ મંડળીએ એક શિષ્યને ગુમાવ્યો હતો, એક પ્રેરિતને ગુમાવ્યો હતો. એ પ્રેરિતને ગુમાવ્યાથી કેટલું આત્મિક નુકસાન થયું તે આ મંડળીને ખબર છે, મંડળીના લોકોને ખબર છે. કેટલું અમારે જોખમ વેઠવું પડ્યું છે, આત્મિક નુકસાન વહોરવું પડ્યું છે, એ મંડળીના ભાઈ બહેનોને ખબર છે. એ લોકોના હૃદય કેટલા ઘવાયા એ મંડળીના લોકોને ખબર છે. એટલે યાકૂબના તલવારથી મારી નંખાવ્યાનો ઘા પડેલો હતો. એ ઘા હજુ રૂઝાયો નહીં હતો અને બીજો ઘા પડવાનો હતો. એટલા માટે એ લોકોએ પ્રભુને છાતી કૂટીને પ્રાર્થના કરવા લાગ્યા. આખી રાત પ્રાર્થના કરવા લાગ્યા. કોઈ એમ નહીં કહેવા લાગ્યું કે મારું શરીર તો નબળું છે, હું જાગી નહીં શકું. એક વ્યક્તિને ગુમાવેલો છે અને હવે તો આ આગેવાનને ગુમાવવાના છે. એટલે એ લોકોનું જે દર્દ હતું, યાકૂબને ગુમાવ્યાનું દર્દ હતું, એ દર્દ કરતાં વધારે દર્દ એમને થવા લાગ્યું. અનુભવમાંથી નીકળેલા હતા. કદાચ યાકૂબને નહીં મારી નાખ્યો હોત અને પિત્તરને જેલમાં મૂકેલો હોત અને બીજા દિવસે મારી નાખવાનો હોત, તો પણ આ લોકોને બોજો નહીં આવ્યો હોત પિત્તરને માટે પ્રાર્થના કરવાને માટે. પરંતુ એ લોકોએ ઘા સહન કર્યા હતા, પીડા સહન કરી હતી અને વેદના સહન કરી હતી. એક વ્યક્તિને ગુમાવ્યા તેનું દુઃખ એમના જીવનમાં હતું. એ દુઃખ હવે બીજી વાર નથી સહન કરવા માગતા. એટલા માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે જ્યારે દુઃખો પડે છે, આપણા શરીરમાં દુઃખ પડે છે, ત્યારે એ દુઃખ કેવું છે તે બીજાનું હોય ત્યારે આપણે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આપણે શરીરમાં એ દુઃખનો અનુભવ નથી કરતા, તો બીજાને માટે આપણે પ્રાર્થના કરી શકતા નથી. મંડળીએ એક આગેવાનને ગુમાવ્યો હતો, મંડળીએ એક શિષ્યને ગુમાવ્યો હતો, એક પ્રેરિતને ગુમાવ્યો હતો. અને કેટલું નુકસાન થયું હતું એ લોકોને ખબર હતી, આત્મિક નુકસાન. એટલા માટે એ લોકો બીજાને ગુમાવવા માગતા નહીં હતા. અને જે પણ કરવાનું હોય અમે કરીશું, જેટલું પણ બલિદાન થવાનું હોય અમે થઈશું, આખી રાત જાગીશું અને અમે એ પ્રમાણે કરીશું. પરંતુ અમે આને છોડાવીને રહીશું. અને એ વેદનાઓ સાથે આગ્રહથી દેવની પ્રાર્થના તેઓ કરે છે. પ્રભુએ એ પ્રાર્થના સાંભળી. હજુ તમે આગળ જુઓ તો 7મી કલમમાં લખવામાં આવ્યું છે, ત્યારે જુઓ પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિત્તરને કુખમાં મારીને જગાડ્યો અને કહ્યું, જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. અહીંયા જે સ્વર્ગદૂત છે, એ સ્વર્ગદૂતને શું થયેલું છે? એ પિત્તરને પ્રેમથી પંપાળીને જગાડતો નથી. કેમ કે મંડળીએ પ્રભુના નસકોરામાં એ નાકમાં દમ મૂકી દીધો હતો પ્રાર્થના કરીને. એટલે પ્રભુના નાકમાં દમ મૂકી દીધો કે આ પિત્તરને છોડાવ, પિત્તરને છોડાવ, પિત્તરને છોડાવ. એટલે પ્રભુ પણ આ દૂતને એ પ્રમાણે ઓર્ડર કર્યો હશે. એક વખત મેં સંદેશામાં એ સાંભળેલું. એ પ્રમાણે ઓર્ડર કર્યો કે જા ફટાફટ
કદાચ ખીજવાઈને એને તો જલ્દી કર એમ કરીને કીધું હશે, એટલે તે જ પ્રોસેસ લઈને આ સ્વર્ગદૂત પિત્તર પાસે પહોંચી ગયો છે. ઘણી વખત લોકો આપણને ખીજવાય છે, કોઈક વ્યક્તિ ખીજવાય છે અને થોડા સમય પછી આપણે બીજાને વાત કરીએ છીએ તો પેલા આપણને ખીજવાયેલા છે તો એ ગુસ્સો પેલા વ્યક્તિએ આપણને ગુસ્સો કર્યો છે તો આપણે બીજા વ્યક્તિને પ્રેમથી નથી બોલી શકતા, બીજા વ્યક્તિને પણ આપણે ગુસ્સામાં વાત કરીએ છીએ. તો આ સ્વર્ગદૂતને પણ પ્રભુએ એ પ્રમાણે એવું કામ કરવાને માટે કીધું, એટલે સ્વર્ગદૂત પણ જલ્દી જાય છે અને કુખમાં મારી દે છે, કુખમાં મારીને જગાડે છે. ઢીલે નથી જગાડતો, પરંતુ એ પ્રમાણે જગાડે છે અને જલ્દીથી ઉઠવાને માટે કહે છે. અને એ પ્રમાણે એનું જે કામ હતું એ પહેલાં ગેટ સુધી, લોખંડના દરવાજા સુધી પહોંચે છે, પાછો એક મહોલ્લો ઓળંગે છે અને પછી સ્વર્ગદૂતનું કામ ખતમ થાય છે અને પછી એને છોડીને જતો રહે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ એનું કામ સફળ કરે છે, અધૂરું છોડતો નથી. કદાચ પિત્તર તો બેભાન અવસ્થામાં જેવો છે, એટલે કે એ સંદર્શન થાય છે એમ જુએ છે. હકીકતમાં ખરેખર સ્વર્ગદૂત મને છોડાવી રહ્યો છે એ સમજતો નથી, પરંતુ મને દર્શન થાય છે એવું સમજે છે. ગેટની બહાર કાઢીને એ જો સ્વર્ગદૂત જતો રહ્યો હોત તો ફરીવાર ગેટની અંદર આ પિત્તર જતે રહેતે. કેમ? અરે હું તો જેલમાં છું એ પ્રમાણે એને લાગતે. પરંતુ મહોલ્લા સુધી સ્વર્ગદૂત લઈ આવે છે અને પછી છોડી દે છે. ઓટોમેટિક એની સૂઝબૂઝ આવી જાય છે કે ખરેખર હું આ જેલમાં નથી, સ્વર્ગદૂતે મને છોડાવ્યો છે, પ્રભુએ મને છોડાવ્યો છે અને યહૂદીઓની ધારણાથી છોડાવેલો છે. એ પ્રમાણે એ જાણી જાય છે, હેરોદ રાજાના હાથમાંથી છોડાવેલો છે એમ કરીને વિચાર કરીને જે ઘરે પ્રાર્થના કરે છે તે જ ઘરે જાય છે. એને કંઈ ખબર નથી, પરંતુ ત્યાં એ જાય છે અને એ પ્રમાણે પછી પ્રાર્થના કરે છે અને બહુ નવાઈ લાગે છે કે અમે પ્રાર્થના કરીને અત્યારે આ જ રાતમાં પ્રભુએ અમને જવાબ આપ્યો અને એ લોકો બહુ જ ખુશ થઈ જાય છે. પરંતુ પિત્તર શું કહે છે? બધા લોકો આશ્ચર્ય પામે છે, હાથથી ઇશારો કરે છે અને પ્રભુએ કેવી રીતના છોડાવ્યું એ બધી હકીકત કહે છે અને બીજા ભાઈઓને સમાચાર પહોંચાડવા કહે છે અને બીજી જગ્યાએ ચાલ્યો જાય છે. કદાચ એ યરૂશલેમમાં જ રહે તો ફરીવાર પકડીને જેલમાં મૂકી દે, એટલે યરૂશલેમની બહાર નહીં તો કોઈક બીજી જગ્યા પર નીકળી ગયા. તમે અને હું જ્યારે પ્રભુ આપણને બોજ આપે છે, આપણા જીવનમાં કષ્ટો અને દુઃખો હોય છે, એવા સમયે આગ્રહથી જ્યારે આપણે પ્રભુને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આ મંડળીની જેમ પ્રભુ આપણી પણ પ્રાર્થના સાંભળીને સ્વર્ગદૂતો મોકલી આપે છે અને તે તેમનું જે કામ હોય છે, આપણે પ્રાર્થનામાં જે માગ્યું છે તે પૂરું કરીને જાય છે. તેથી આપણે આગ્રહથી હર કોઈ વિષયને માટે જેમાં આપણે ઈચ્છા રાખી રહ્યા છે તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનોને તમારા વાડામાં લઈ આવેલા છો અને પ્રભુ એમના જીવનમાં ચિહ્ન ચમત્કાર કરો એવી પ્રાર્થના માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.